હવે વાત કરીશું એ તમામ ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર, કારણ કે નોરતાના આવનારા 2-3 શરૂઆતના નોરતામાં મેઘાની રાસ થઈ શકે છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી છે। માત્ર 4 જિલ્લાઓને બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદ થઈ શકે છે। સુરતમાં જેવી રીતે વરસાદે ધડબડાટી બોલાવી અને તેના કારણે ગરબાના આયોજકોની ચિંતા વધી ગઈ છે। ખેલૈયાઓમાં મૂંઝવણ છે, જો વરસાદ આવશે તો તૈયારીઓ પર પાણી ફરી જશે। ત્યારે જુઓ કેવી રીતે આ મેઘરાજા હાલ નવરાત્રિની મજા બગાડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। નવરાત્રિની તૈયારીઓમાં વ્યસ્ત બનેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે। હાલ માત્ર ખેલૈયાઓ જ તૈયારી કરી રહ્યા નથી, પરંતુ મેઘરાજા પણ ધોધમાર વરસાદની તૈયારી કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં હાલ ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની જ આગાહી છે। રાજ્યના 4 જિલ્લાઓને છોડીને અન્ય 29 જિલ્લાઓમાં નવરાત્રિમાં મેઘરાજા બની શકે છે વિઘ્ન। નવરાત્રિમાં હશે વરસાદી વિઘ્ન। પહેલા 4 નોરતામાં ત્રાટકશે વરસાદ। 29 જિલ્લાઓમાં વરસાદની છે આગાહી। નવરાત્રિની ઉજવણીમાં ભંગ પડી શકે છે વરસાદ। વરસાદની આગાહીને લઈને હાલ ગરબા આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલી વધી ગઈ છે। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં મધ્યમ વરસાદ વરસી શકે। અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે, એટલે 2 થી 5 ઇંચ વરસાદ વરસી શકે છે। ત્યારે સાંભળો હવામાન વિભાગની વરસાદને લઈને શું છે આગાહી। आज का जो फोरकास्ट है 19 से लेकर 25 सितंबर तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। इसमें जो हमारा थंडरस्टॉर्म वार्निंग भी दिया गया है अगले 4 दिन के लिए 19 से लेकर 22 सितंबर तक। इसमें थंडर स्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर वन स्पीड रहेगा। और अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई और पॉसिबिलिटी ऑफ लाइट रेन थंडर शावर्स का संभावना रहेगा। વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં વરસ્યો છે મુશળધાર। વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ આવ્યો। વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે। રાવપુરા, નવાપુરા, વાઘોડિયા રોડમાં વરસાદી પાણી ભરાયા। લાંબા વિરામ બાદ ફરી એક વખત વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે વડોદરા શહેરમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। જો આગળના 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર માટે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું, ભારે બફારાની જે અસર વર્તાઈ રહી હતી, તેમાંથી લોકોને રાહત મળી છે અને વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પણ અહેસાસ થઈ રહ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તે જ પ્રમાણે વડોદરા શહેરમાં વરસાદી માહોલ છે અને જેને લઈને હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે। ત્યારે ખેલૈયા અને ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે, જે નવરાત્રિના મધ્યમાં અને ઓક્ટોબરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદ લાવી શકે। 26 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે ગુજરાતમાં 5 ઓક્ટોબર સુધી વરસાદ યથાવત રહી શકે છે। એટલે નવરાત્રિ જ નહીં, પરંતુ દશેરા સુધી વરસાદ જોવા મળશે। સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે। નવરાત્રિની શરૂઆતમાં પણ કેટલાક ભાગમાં વાદળવાળું કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે। નવરાત્રિની શરૂઆત 25મી તારીખથી 26 તારીખ 27 સપ્ટેમ્બરથી ઓક્ટોબરની 5 સુધીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ થવાની શક્યતા રહેશે। અન્ય ગુજરાતમાં પણ હાથીઓ ગાજવીજ સાથે વરસવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાશે। 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાશે। આમ આગાહીકારો તો 5મી ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી રહ્યા છે। હવે નજર કરીએ રાજ્યમાં વરસાદની ટકાવારી પર। તો કચ્છમાં 135% વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 118%, મધ્ય ગુજરાતમાં 110%, દક્ષિણ ગુજરાતમાં 113% અને સૌરાષ્ટ્રમાં 94% વરસાદ પડ્યો।
ગુજરાતમાં આ વર્ષે 106% વરસાદની આગાહી હતી, જો કે અત્યાર સુધીમાં 108% વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં આ વર્ષે સરેરાશ 24% કરતાં વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં વરસાદની જ આગાહી છે. બ્યુરો રિપોર્ટ, ટીવી9.